હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી ચેનલ સ્ટડીવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભાગ 4 એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની શરૂઆત આપણે કરી લીધી હતી અને આજે છે તેનું બીજું લેક્ચર. આજે આપણે હવે શરૂઆત કરી રહ્યા છીએ ડીપીએસપીના એક આર્ટિકલ્સ વિશે. તો એની પહેલા આપણે તેના કેટલાક ફેક્ટ જોઈ લઈએ. ડીપીએસપીનો જે બંધારણીય સ્ત્રોત છે, જે આપણને ક્લાસ 3 લેવલની કોઈ એક્ઝામ હોય અથવા તો ગૌણ સેવા જેવી કોઈ એક્ઝામ હોય તેની અંદર આડે દિવસે કોઈક વાર પૂછી લેતા હોય છે આ બધા બંધારણીય સ્ત્રોત. તો યાદ રાખજો કે બંધારણીય જે સ્ત્રોત છે ડીપીએસપીનો તે છે આયર્લેન્ડ. અને બીજું તે પણ યાદ રાખજો કે આપણે જે ડીપીએસપીની અંદર જે મોટાભાગના જે પ્રાવધાનો લીધેલા છે તે આપણે આમાંથી લીધેલા છે, ભારત શાસન અધિનિયમ 1935 માંથી. યસ, તે સમયે પણ ડીપીએસપી અવેલેબલ હતા અને તે સમયે તેનું નામ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અથવા તો ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી નહીં હતું. તેને તેની અંદર કહેવામાં આવેલું હતું ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. શું? ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન લખી દેજો. બીજી વસ્તુ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે બાબા સાહેબ આંબેડકરે એક સ્ટેટમેન્ટ આપેલું હતું જે તમારે યાદ રાખવાનું છે, કદાચ પૂછાઈ જાય. આંબેડકરે ભાગ 4 એટલે કે ડીપીએસપી ને બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ કહેલું હતું. શું? વિશિષ્ટ લક્ષણ. કેટલીક વસ્તુ છે એરિયા જે તમે ફેક્ટ લખી દેજો. તેના સિવાય જો તમે હજુ સુધી આપણો ડીપીએસપી એક્ઝેક્ટલી શું છે તે તમે નહીં જોયેલું હોય તો તમે તે વિડીયો જોઈ લો. અને બીજી હું તમને એક એડવાઇસ આપું છું કે જેટલો ટાઈમ આપણે ડીપીએસપી ચલાવીશું એટલો ટાઈમ તમે એ જ વિચાર કરજો જે એક્ઝામ્પલ મેં તમને આપેલો હતો, એક પુઅર અથવા તો મિડલ ક્લાસ પિતા તરીકેનો એક્ઝામ્પલ. જેટલા પણ આર્ટિકલ ચાલેલા છે તે એને જ ધ્યાનમાં રાખીને સાઈડ પર એની જ સાથે કમ્પેરિઝન કરતા વિચારજો તો તમે ખૂબ જ ઇઝીલી ડીપીએસપીને સમજી શકશો. ઓકે, આગળ વધીએ. ડીપીએસપીનો જે સૌથી પહેલો આર્ટિકલ છે તે છે આર્ટિકલ 36. શું કહે છે? આર્ટિકલ 36માં સ્ટેટને પરિભાષિત કરેલું છે, જેમ આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા તેમ કહેલું છે સ્ટેટ હેઝ ધ સેમ મિનિંગ એઝ ઇન પાર્ટ 3. આ જ એક્ઝેક્ટ લખેલું છે આપણા બંધારણની અંદર. તેની અંદર એવું નથી કર્યું કે ભાઈ બેઠવા લખી દો. તેની અંદર શું કીધેલું છે કે ભાગ 3માં જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તે જ સ્ટેટને અહીં પણ કન્સિડર કરવું. એટલે કે તેની અંદર જેટલા પણ સ્ટેટના એકમો આપેલા છે સેમ ટુ સેમ તે જ એકમો ડીપીએસપીમાં પણ કાઉન્ટ થશે. એનો મતલબ એમ કે જે આર્ટિકલ 12માં જે પાર્ટ 3ના આર્ટિકલ 12ની અંદર કોઈ પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, ટૂંકમાં કોઈ પણ પ્રકારના જે ન્યાય સેક્ટર હતું, જ્યુડિશિયલ સેક્ટર, તેની રીતે વ્યાખ્યા નહીં હતી. તો શું એનો મતલબ એમ કે આની અંદર ન્યાયતંત્ર નહીં આવે? બિલકુલ નહીં આવે. એટલા માટે કારણ કે આ આર્ટિકલમાં જ એવું લખેલું છે કે જે ભાગ 3ની અંદર જે પણ સ્ટેટની પરિભાષા છે તે જ આની અંદર પણ રહેશે. ઓકે, તો આર્ટિકલ 36માં બીજું કંઈ ખાસ છે નહીં, આટલી જ વસ્તુ છે જે તમારે જોવાની છે. આગળ વધીએ. આ છે આર્ટિકલ 12, જે હતું ભાગ 3 અથવા તો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર હતું, જેનો ફંડામેન્ટલ રાઇટનો આ ફર્સ્ટ આર્ટિકલ હતો, આર્ટિકલ 12. શું લખેલું હતું તેની અંદર? ભારત સરકાર આવી જાય છે સ્ટેટની અંદર, ભારતની સંસદ, રાજ્યની સરકાર, રાજ્યોનું વિધાનમંડળ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, કાયદા દ્વારા સ્થાપિત અન્ય સંસ્થાઓ, જેની અંદર કેવી વસ્તુ આવે તો સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ આવી જાય, એલઆઈસી આવી જાય, ઓએનજીસી આવી જાય, આઈએફસી આવી જાય, બીએસએનએલ આવી જાય. કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી જે પણ સંસ્થાઓ છે તે દરેકને સ્ટેટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તો જ્યારે પણ આપણે બંધારણની અંદર સ્ટેટ શબ્દને યુઝ કરીએ તો તેમાં માત્ર રાજ્ય એવો મતલબ નહીં થશે. તે સ્ટેટની અંદર આ દરેક વસ્તુ આવી જશે.
તો તેથી હું તમને વારંવાર કહું છું કે જ્યારે પણ હું સ્ટેટ બોલું ત્યારે તમારે બાય ડિફોલ્ટ તેનો મતલબ કાઢવાનો સરકાર. આ દરેક લોકો આવી જાય. ઓકે, હવે આગળ આવે છે આર્ટિકલ 37. શું કહે છે આર્ટિકલ 37? આર્ટિકલ 37 એમ કહે છે કે આ ભાગમાં સમાયેલ સિદ્ધાંતોનો ઉપયોગ અને સમાવિષ્ટ જોગવાઈઓ કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરવામાં આવશે નહીં. સાથે સાથે બીજું શું કહે છે? પરંતુ તેમ છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના શાસનમાં મૂળભૂત છે અને કાયદા દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવો તે રાજ્યની ફરજ છે. બધી વસ્તુ સર ઉપર થઈ ગઈ, કંઈ ખબર નહીં પડી ગઈ. તમે બેઠા બેઠા આર્ટિકલ બોલી ગયા, અમારે કંઈ પણ પલ્લે નહીં પડ્યું. વાંધો નહીં, હું સમજાવું. ઇંગ્લિશમાં તમે જુઓ છે થોડું, તમને કદાચ ધ્યાન આવશે. કેટલાક અંડરલાઈન કરેલા છે. ધીસ પાર્ટ શેલ નોટ બી એન્ફોર્સેબલ બાય એની કોર્ટ. એનો મતલબ એમ કે અદાલત દ્વારા લાગુ કરવામાં આવશે નહીં. એટલે કે ધારો કે આની અંદર કોઈ એક આર્ટિકલ એવો હોય, માની લો કે જેમ કે એક આર્ટિકલ છે કે નશીલા જે પણ પદાર્થો છે તેની ખરીદી કે જેની પણ તેની વિક્રેતા છે તેના પર નિયંત્રણ લાવવાની તે રાજ્યની ફરજ છે. પણ સુપ્રીમ કોર્ટ એમ નહીં કહી શકે કે ચાલો હવેથી આપણી આ દારૂડિયા ઘણા વધી ગયેલા છે, આપણા દેશમાં દારૂના લીધે ડોમેસ્ટિક વાયોલન્સ ઘણું બધું થતું છે, તેના લીધે એક્સિડન્ટ થતું હોય, બધા મોટા મોટા લોકો ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા હોય છે કે પછી પ્લેનમાં કહીને થપ્પડ મારી દેતા હોય છે, આ ટાઈપનું બધું ચાલતું હોય. તો તેના લીધે હવેથી આપણા આખા દેશમાં સરકાર ફરજિયાત દારૂબંધી કરી દો અથવા કોઈ પણ આવું ચાલતું હોય તેના પર પ્રતિબંધ લાવી દો. આલ્કોહોલ પર, મહુડી છે, તાળી છે, આ ટાઈપની બધી વસ્તુ પર. તો ચાલે? નહીં ચાલે. સુપ્રીમ કોર્ટ આવું નહીં કહી શકે. શા માટે નહીં કહી શકે? કારણ કે નશીલા પદાર્થોનો જે પ્રાવધાન છે તે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખવામાં આવેલો છે. તો કોર્ટ સરકારને બાધ્ય નહીં કરી શકે. એટલા માટે, કારણ કે સરકાર જો હજુ સુધી તેને લઈને કોઈ એક્ટ નથી બનાવ્યો, એનો ઇનડાયરેક્ટલી મતલબ એ થાય કે હજુ પણ પિતા એ પુઅર છે, તેની ઇકોનોમિક કન્ડિશન એટલી સારી નથી થઈ કે જેથી તે આવી વસ્તુ પર બેન લગાવે. તેનું બેસ્ટ એક્ઝામ્પલ તમે જોઈ લો કે જ્યારે આપણે લોકડાઉન ચાલુ થયેલું હતું, દરેક વસ્તુ બંધ થઈ ગયેલી, ને જેવી લોકડાઉન ખુલ્યું એવું સૌથી પહેલી વસ્તુ યુપી બિહાર બાજુ જે ઓપન થયેલી હતી તે હતી દારૂના જે બધા ઠેલા હતા તેને ઓપન કરેલું હતું. અને 2 થી 3 જ દિવસની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી 100 કરોડ જેટલાનો તો દારૂ વેચાઈ ગયેલો હતો. શા માટે એની જરૂર પડી? કારણ કે હજુ સ્ટેટ પાસે એટલા રૂપિયા નથી આવેલા. આ એક એવું સેક્ટર છે આલ્કોહોલ કે જેની અંદર ગવર્મેન્ટનો સૌથી વધારે તેને પ્રોફિટ આપતા ઘણા બધા સેક્ટર છે, તેમાંનું એક સેક્ટર છે, વન ઓફ ધી સેક્ટર. તેથી જ્યાં સુધી સ્ટેટ હજુ તેટલું સદ્ધર નહીં થાય કે ઓકે આપણે આને બેન કરીએ, જ્યાં સુધી તે એટલું સદ્ધર નહીં થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવું પડે. હવે તે જ રીતે આપણું ગુજરાત જુઓ, આપણા ગુજરાતમાં દારૂબંધી છે તો તે સ્ટેટનું ડિસિઝન છે. સ્ટેટને એમ લાગે છે કે હા આપણે એટલા સદ્ધર છીએ કે આપણે જો દારૂબંધી રાખીએ છતાં પણ આપણું જે બજેટ છે તે હંમેશા પુરાંતવાળું બજેટ રહેશે. હવે જે આ શબ્દ છે પુરાંતવાળું બજેટ કોને કહેવાય, ખાધવાળું બજેટ કોને કહેવાય, તે તમારી ઇકોનોમીનો પ્રશ્ન છે. પુરાંતનો મતલબ એમ થાય કે તે નફામાં રહે છે, એટલે કે જાવક ઓછી છે અને આવક વધુ છે. ખાધવાળું બજેટ એનો મતલબ એમ કે આવક ઓછી છે અને જાવક વધારે છે, એટલે કે માઇનસમાં ચાલે છે. આ છે ઓવરઓલ. એનીવે, તો આ છે એક્ઝામ્પલ કે સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ બીજી કોર્ટ હોય તે આના પર આવું નહીં કહી શકે. ઓકે, અથવા તો ધારો કે કાલ ઉઠીને મહારાષ્ટ્રની જે મહિલાઓ હોય અથવા તો કોઈ બીજા એનજીઓ હોય તે સુપ્રીમ કોર્ટમાં જાય કે પછી ત્યાંની હાઈકોર્ટમાં જઈને એમ કે ભાઈ ગુજરાતની જેમ આપણા મહારાષ્ટ્રમાં પણ દારૂબંધી કરી દો, તો સરકાર કહેશે ભાઈ સોરી, સુપ્રીમ કોર્ટ કહેશે કે સોરી અમે આવું નહીં કરી શકીએ. આ તો હવે દરેક વસ્તુ તમારે સરકાર પર આધારિત છે, સરકારને જઈને કમ્પ્લેન કરો. તો માનો છો ત્યાં સુધી આ લાઈન તમારી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. હવે આગળ જોઈએ
પરંતુ તેમ છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના શાસનમાં, શું કહે છે, તેમાં દર્શાવેલા, તેમાં એટલે શેમાં, તેમાં અહીં એનો મતલબ થાય છે ડીપીએસપી. ડીપીએસપીમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના શાસનમાં મૂળભૂત છે. કયો શબ્દ વાપરેલો છે? મૂળભૂત છે, એટલે કે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ યાદ રાખો, હું અહીં એકે એક વર્ડ બાય વર્ડ તમને કરાવું છું. અને જો તમારે પોલિટી કરવું હોય, તેમાં જો તમને માસ્ટરી જોઈતી હોય અને એટલીસ્ટ પોલિટીના તમારા જેટલા પણ સવાલ પૂછાય તેમાંથી તમારે મિનિમમ અથવા એવરેજ 90% જો સ્કોર કરવો હોય, તો એક એક શબ્દ પર તમારે ધ્યાન આપવાની જરૂરત છે. દેશના શાસનમાં મૂળભૂત છે. આ વસ્તુ ક્યાં કામ આવશે? આ વસ્તુ કામ આવશે તમને, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સવાલ પૂછેલો હતો તેની ચર્ચા આપણે પછી કરીએ. અને કાયદા દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવો. હવે આના પર આવીએ, કાયદા દ્વારા. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે હવે તમે આપણે સોસાયટીમાં રહીએ છીએ, બરાબર? તમે ઓકે, એ સોસાયટીની અંદર કેટલાક અલગ અલગ વિંગ છે. લાઈક ગોકુલધામ સોસાયટી જોઈ લો, એમાં એ વિંગ છે, બી વિંગ, આ બાજુ સી છે, આ સાઈડ ડી છે, આ સાઈડ ઈ છે. અહીંયાથી એક એન્ટ્રન્સ છે, અંદર આવે. ઓકે, આપણી ગોકુલધામ સોસાયટી છે, વાંધો નહીં. હવે સરકાર એમ કહે છે કે ભાઈ દરેક સોસાયટીની ફરજ છે કે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, તેથી ભાઈ દરેકે દરેક સોસાયટીને ક્લિયર રાખવાની હોય, તમારે તેની અંદર કચરો નહીં ફેલાવવાનો હોય, આ જે કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડ તમારે ક્લિયર રાખવાનું હોય, આ ટાઈપની. એમ તો જે સેક્રેટરી હોય ભીડે, અથવા તો જે તેના કમિટી મેમ્બર છે અય્યર, પોપટલાલ, એ બધા લોકો કહેશે કે ભાઈ તમે અહીંયા કચરો નહીં ફેલાવો, તમારે કચરો નહીં ફેલાવવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, તેનાથી તમારે કોઈ પણ પ્રકારના રોગ નહીં થાય. આમ આ ટાઈપની બધી જાગૃતતા ફેલાવશે. પણ જો કોઈ વ્યક્તિએ સોસાયટીની અંદર કચરો ફેંક્યો, તો શું તે એને લઈને પોલીસમાં જઈ શકે છે? નહીં જઈ શકે. શા માટે? કારણ કે હજુ કહેવામાં કે તમારે આવું કરવું જોઈએ. આ એક એવી વસ્તુ છે જે લોકોની મોરાલિટીના બેઝ છે, અથવા તો એથિકલ વસ્તુ છે કે મારી મરજી. લોકો તો કહે છે કે ભાઈ માવો ખાઈને ગમે તે જગ્યાએ પાનની પિચકારી નહીં મારવાની, પણ તે પિચકારી મારતા શું દંડ વસૂલાય છે? નહીં. કેવી વાત કરો સર, અમે તો જોઈએ કે ભાઈ પાનની પિચકારી મારે એટલે 1000 રૂપિયાનો દંડ આવી જાય. અરે મારી આખી વાત તો પૂરી થવા દો. ઓકે, બોલો. હા, તો હું એમ કહેતો હતો કે આવી રીતે જો કોઈ કરે તો તેની પાસે દંડ વસૂલી શકાય? નહીં વસૂલી શકાય. દંડ ક્યારે વસૂલી શકાય? જ્યારે એક પ્રકારે તમે જુઓ, અહીં શું કહેવાય, આ છે એક રિક્વેસ્ટ, આ છે ફોર્સ. રિક્વેસ્ટ કોને કહેવાય કે ભાઈ તમારે કચરો નહીં ફેંકવો જોઈએ, અહીં તમારે અહીં સ્વચ્છતા રાખવી જોઈએ, તમારે ચોખ્ખાઈ રાખવી જોઈએ, તમારે પાન મસાલો તંબાકુ બંધ કરી દેવું જોઈએ, અથવા તો તમે જો ખાતા હોય તો તમારે ગમે ત્યાં તેની પિચકારી નહીં મારવી જોઈએ. આ ટાઈપની, આને કહેવાય રિક્વેસ્ટ. ફોર્સ કોને કહેવાય? ફોર્સ એને કહેવાય કે ભાઈ આવતીકાલથી આપણે એક એક્ટ બનાવીએ છીએ, એક્ટ બનાવીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિ ગંદકી ફેલાવશે, કચરો કચરા પેટીમાં નહીં ફેંકશે, રોડ પર કે ગમે ત્યાં એવી જગ્યાએ જો પાનની પિચકારીઓ મારશે, તેમની પાસેથી ફરજિયાત દંડ વસૂલ કરવામાં આવશે. 500 રૂપિયા હોઈ શકે, 1000 રૂપિયા હોઈ શકે, 1500 રૂપિયા હોઈ શકે, 100 રૂપિયા હોઈ શકે. કોઈ પણ જે દંડ હોય તે વસૂલ કરવામાં આવશે. એનો મતલબ એમ કે જેવો તે એક્ટ બનાવે છે, જેવો એક્ટ બને છે એવું તરત, જેમ કે જુઓ આજે આપણી ગોકુલધામ સોસાયટી છે તેની અંદર જેટલા પણ મેઇન લોકો હોય દરેક ઘરની અંદરથી, તેની અંદરથી ધારો કે માની લો કે ટોટલ 25 ફેમિલી રહે છે, તેની મેજોરિટી આપણે કરવાની, મેજોરિટી આવે 13. તો જો 13 લોકો તેની અંદર સાઇન કરી દે કે હા હવેથી આપણે દંડ વસૂલ કરવો જોઈએ, સાચી વાત છે, તો બાકીના ભલે બીજા 12 લોકો તેમાં સાઇન નહીં કરે કે પછી તેનાથી એગ્રી નહીં થાય, પણ સોસાયટીમાં રહે છે, સાઇન કરતી સોસાયટીમાં ઘર લેતી વખતે આવી રીતનું આપણે એગ્રીમેન્ટ કરેલું હોય કે ઓકે જે પણ નિયમ બનાવશે, મેજોરિટીમાં નિયમ લેશે તે આપણે માન્ય રાખવાનો. તો
13 લોકોએ એપ્રુવલ આપી દીધું. એનો મતલબ એમ કે હવેથી 25 ઘરોની અંદર જેટલા પણ લોકો રહે છે, 4 લોકોનું આપણે ગણીએ તો 100 લોકો, 100 માંથી કોઈ પણ વ્યક્તિ ગંદકી ફેલાવશે અને જો દંડ નક્કી કરેલો હશે 500 રૂપિયા, તો 500 રૂપિયા ફરજિયાત સોસાયટીને ભરવા પડશે. તે જ રીતે સરકારે નિયમ પાસ કર્યો કે હા, હવેથી કોઈ પણ જગ્યાએ જો કેમેરામાં પણ પાનની પિચકારી આપતા કોઈ જગ્યાએ ઝડપાઈ ગયા તો સીધો મેમો આવી શકે છે, પોલીસ તમને દંડ ફટકારી શકે છે, આટલા રૂપિયા દંડ છે, તો તે દંડ વસૂલ થશે. જો કહેવામાં આવે કે ના, હેલ્મેટ નહીં હશે તો 1000 રૂપિયા દંડ ભરવાનો છે. આ એક્ટ બની ગયેલો છે. એક્ટ 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 યાદ રાખો. એનો મતલબ એમ કે એક્ટ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી તમે તેની ઉપર કોઈ પણ પ્રકારનું ફોર્સ નહીં કરી શકો. જુઓ શું કહે છે, કાયદા દ્વારા જ સિદ્ધાંતોનો અમલ થશે. જુઓ, કાયદો લાવવો જરૂરી છે. એનો મતલબ એમ કે આપણે આગળ કરવાના જ છે. હું તમને એક બેઝિક નોલેજ આપી દઉં. જેમ કે એની અંદર એક છે આર્ટિકલ 45. હવે મૂળ બંધારણની અંદર આર્ટિકલ 45માં એમ કહેવામાં આવેલું હતું કે ભાઈ, સરકારે કંઈક કામ કરવું જોઈએ જેથી જે બાળકો છે તે લોકોને શિક્ષણ મળી રહે, સ્વાસ્થ્ય મળી રહે. પરંતુ ત્યાં સુધી તે ડીપીએસપીમાં જ હતું. ત્યાર પછી 2005ની અંદર તેને ડીપીએસપીમાંથી ઉપાડીને આર્ટિકલ 21A બનાવવામાં આવ્યો અને તેને ફંડામેન્ટલ રાઇટ્સ બનાવવામાં આવ્યું અને તે બની ગયો રાઇટ ટુ એજ્યુકેશન. એનો મતલબ એમ કે 2005ની પહેલા જો કોઈ પણ વાલી હોય, ગાર્ડિયન હોય અથવા માતા પિતા પોતાના સંતાનોને જો ભણતર પ્રોવાઈડ નહીં કરતું હોય તો આપણે તેના પર કંઈ પણ નહીં કરી શકતા હતા. તે એમની મરજી હતી. પણ 2005 બાદ, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન આવ્યા બાદ, કોઈ પણ ગાર્ડિયન પોતાના સંતાનને એજ્યુકેશનથી વંચિત રાખે તો તેના પર સીધો હવેથી કોર્ટ કેસ થઈ શકે છે કાયદા દ્વારા. શા માટે? કારણ કે એક્ટ બની ગયેલો છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2005. એટલે કે ડીપીએસપીના તમામ પ્રાવધાનો ત્યાં સુધી મેન્ડેટરી અથવા તો ફરજિયાત નહીં તેને અમલ કરી શકાય જ્યાં સુધી તે ડીપીએસપીમાં છે. તેનો ફરજિયાત અમલ કરવા માટે તેને એક્ટમાં કન્વર્ટ કરવું જરૂરી છે, કાયદામાં કન્વર્ટ કરવું જરૂરી છે. શું કહે છે? એપ્લાય ધીસ પ્રિન્સિપલ ઇન મેકિંગ લો બનાવવું જરૂરી છે. અને હાલમાં તે શું છે? હાલમાં ડીપીએસપી માત્ર ડાયરેક્શન છે. શું છે? ડાયરેક્શન્સ. તો માનું છું ત્યાં સુધી હવે તમારું આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. અને જે લાસ્ટ વર્ડ છે તે છે અમલ કરવો. તે રાજ્યની ફરજ છે. જુઓ શું છે? રાજ્યની ફરજ એટલે કે ડ્યુટી છે. એવું નથી કે ભાઈ આ ફરજિયાત છે, તમારે માનવું જ પડશે. આ ફરજ છે. એટલે કે આપણે એમ નહીં કહી શકીએ. જુઓ, જેમ કે ફંડામેન્ટલ રાઇટ છે તેને રાઇટનો મતલબ શું? હક. ડીપીએસપીની અંદર જેટલી પણ વસ્તુ આપણે એમ નહીં કહી શકીએ જુઓ આનો પ્રાવધાન ડીપીએસપીમાં છે. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ડીપીએસપીમાં લખેલું છે ભાઈ નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરવું જોઈએ, સરકારે નહીં કરવું જોઈએ. તો આ તો ભાઈ અમારો હક છે કે અમે જે જગ્યા પર રહીએ, અમે જે સમાજમાં મોટા થઈએ છીએ તે નશા મુક્ત હોવો જોઈએ, તે દારૂ મુક્ત હોવો જોઈએ. આપણે એવું નહીં કહી શકીએ. શા માટે? કારણ કે તે આપણા હકમાં નથી. જો તેને આપણા હકમાં મૂકવું હતું તો બંધારણના ઘડવૈયા તેને ફંડામેન્ટલ રાઇટ્સમાં મૂકતે. પણ જેમ મેં તમને આગળ કહ્યું તેમ તે સમયે તે પુઅર ફાધર હતા અને હજુ પણ તે આની અંદર છે. એનો મતલબ એમ કે હજુ પણ સરકાર એક પુઅર ફાધર છે. ગુજરાતની અંદર દારૂબંધી છે એનો મતલબ એમ કે ગુજરાત આ સેક્ટરમાં સદ્ધર છે જેથી તે દારૂબંધી લાવી શકે છે અને તેનો અમલ કરી શકે છે. હવે બીજી મેઇન વસ્તુ, અહીં તમારો આર્ટિકલ 37 પૂરો થાય છે, પણ એક ઘણી જ મોટી વસ્તુ આપે છે. એવી વસ્તુ કે જે કહેવાય ને કે આપણી આંખ આગળ રહે છે પણ આપણને દેખાતું નથી. ને જ્યારે એક્ઝામમાં પૂછાય આપણને વિચાર આવે યાર પેપર બહુ અઘરું હતું, નહીં ખબર ક્યાંથી સવાલ પૂછી નાખેલા. એમ લાગતું હતું કે જાણે ભાઈ ક્લાસ 3નું પેપર હતું કે પછી યુપીએસસીનું પેપર હતું, એવી વસ્તુ. પણ તેના જવાબ આવા જ આર્ટિકલમાં છુપાયેલા હોય પણ તે આપણને નથી મળતા એટલા માટે કે આપણે એના પર ધ્યાન નથી આપતા, જેમાં આપણો વાંક નથી. અને મોટાભાગના કેસમાં એમ સમજી લો કે 70%થી 75% જેટલા કેસની અંદર જે લોકો કરાવતા હોય તે પણ એટલું ખાસ ધ્યાન નહીં આપતા હોય અથવા તો તેમને પણ નહીં ખબર હોય અથવા તો મોટાભાગે જુઓ તો ડીપીએસપીને એમને એમ જ ભગાવી દેતા હોય, તેથી રહી જતું હોય.
કઈ વસ્તુ? તો આની અંદર મેઇન વસ્તુ કહેલું છે કે અદાલત દ્વારા લાગુ કરવામાં આવશે નહીં. એનો મતલબ એમ આ છે ગઈકાલનો સવાલ. શું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને બાધ્ય છે? મેં તમને કહેલું કે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપજો. તો 37માં લખેલું છે કે અદાલત દ્વારા લાગુ કરવામાં નહીં આવે. એક મિનિટ, હું અહીં ઇંક બદલી લઉં છું જેથી તમને ખ્યાલ આવે. ઓકે, શું લખે છે? અદાલત દ્વારા લાગુ કરવામાં આવશે નહીં. એનો મતલબ એમ કે શું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને બાધ્ય છે? સોરી, તો આની અંદર બીજો સવાલ એ આવે કે શું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જસ્ટિસિએબલ છે, એટલે કે ન્યાયિક? ન્યાયિક છે? જવાબ છે નો. ડીપીએસપી જસ્ટિસિએબલ નથી. યાદ રાખજો, આ છે તમારો પ્રિલિમનો સવાલ. ડીપીએસપી ની એક ખાસિયત તમે લખી શકો છો આ રીતે. જો તમને મેન્સમાં પણ પૂછાય તેની અંદર તમે સીધા 3 વિધાન લખી દો સૌથી પહેલા, જે મેં આપણામાં ચર્ચા કરવાના છે. ઓકે, તો પહેલો જવાબ મળી ગયો કે ડીપીએસપી તે જસ્ટિસિએબલ નથી, તેને અદાલતમાં પડકારી શકાય નહીં. બીજી વસ્તુ, જો તેને અદાલત દ્વારા લાગુ નહીં કરી શકાય, એનો મતલબ કે જો તેને અદાલતમાં નહીં પડકારી શકાય, તો આપણે એમ શું કહી શકીએ કે તે ડીપીએસપી ગેરંટીડ પણ નથી, તેની કોઈ ગેરંટી નથી. અને ત્રીજો મેઇન સવાલ, શું ડીપીએસપી સરકારને બાધ્ય છે? તેનો જવાબ છે સૌથી મોટા લેટર્સની અંદર યસ. આની અંદર 99% જેટલા જે એસ્પિરન્ટ હોય, જે સ્ટુડન્ટ હોય, તેની અંદર ભૂલ કરી બેસે છે. તેમને એમ લાગે છે કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ માત્ર એક ડાયરેક્શન છે. એનો મતલબ કે તે સરકારને બાધ્ય નહીં હશે, પણ તે સરકારને બાધ્ય છે. શા માટે? કારણ કે અહીં નહેરુનું એક સ્ટેટમેન્ટ હતું જે મેં તમારી સામે મૂકવા માંગુ છું. નહેરુએ એમ કહેલું હતું કે વર્ક ઓફ ધ નેશન ઇઝ નેવર કમ્પ્લીટ. શું? વર્ક of the nation is never complete. એટલે કે નેશન માટે આપણે જેટલા પણ કામ કરીએ તે ક્યારેય પણ કમ્પ્લીટ નથી થવાના, કારણ કે આપણે દેશનો વિકાસ કરવાનો જ છે. દેશના વિકાસમાં ક્યારેય ફૂલ સ્ટોપ નહીં આવવું જોઈએ, તેમાં હંમેશા કોમા આવવું જોઈએ, કોમા, આ રીતનો. તો જસ્ટિસિએબલ નથી એનો મતલબ એમ કે તે એન્ફોર્સ્ડ થ્રુ ધ કોર્ટ નહીં થઈ શકે છે, પણ તે સરકારને બાધ્ય છે. એ ક્યાં લખેલું છે? આ જુઓ, રાજ્યની ફરજ છે અને રાજ્યએ પોતાની ફરજ નિભાવવાની છે. અહીં છે તેનો જવાબ. તમે જો મને એમ પૂછો ભાઈ કઈ જગ્યાએ લખેલું છે, તમે તો બોલતા હતા કે તે ભાઈ આ ડાયરેક્શન છે, ડાયરેક્શન. તો તે બાધ્ય કઈ રીતે છે? આ છે તેનો જવાબ. આ જુઓ, રાજ્યની ફરજ છે એટલે કે રાજ્યને તે બાધ્ય છે, પણ જો તે નહીં કરી શકે તો તમે તેની કમ્પ્લેન નહીં કરી શકો. કેવી રીતે? અમને તો કંઈ ખબર નહીં પડી. એનો મતલબ એમ કે ભાઈ પિતાની ફરજ છે કે તે પોતાના સંતાનને તેને જ્યાં સુધી ભણવું હોય ત્યાં ભણવા દે. તેની સંતાનની ઈચ્છા થાય કે મારે ડૉક્ટર બનવું છે, એમબીબીએસ કરવું છે, તો એમબીબીએસ કરવા દેવું. તે ઈચ્છે છે કે ના મારે એમએસ કરવું છે, મારે માસ્ટર સર્જન બનવું છે, તો તેને તે બનવા દેવું. તેને એની ઉપર કંઈ ભણવું છે તો ભણવા દેવો. એ તેની ફરજ છે. બટ જો તે એમ કહે કે ના મારે એટલા પર્સન્ટેજ નથી આવેલા, તેથી મને પ્રાઇવેટમાં એજ્યુકેશન આપો, આની અંદર ટોટલ ખર્ચો 50 લાખ જેટલો થશે એટલો આપો, તો તેની અંદર શું કહેશે કે ના એ હું નહીં આપી શકું. તારે ભણવું હોય તો તું વધારે પર્સન્ટેજ લાવ, કંઈ પણ કર, અથવા તો કંઈ બીજું લઈને તેમાં ગવર્મેન્ટમાં જતો રહે, પણ આની કેપેસિટી મારામાં આટલી નથી, તો તે ના પાડી શકે. અને તેમાં તેનો પણ વાંક નથી, પિતાનો પણ વાંક નથી. કેમ? કારણ કે દરેક વ્યક્તિને એક લિમિટ આવી જાય. કોઈ એવું વ્યક્તિ કે જે મહિનાના, ચાલો માની લો કે 25,000 પણ જો કમાતું હોય, તો શું તે આટલા રૂપિયા કાઢી શકે? કોલેજ બાદ, કોલેજ અને તેની ઉપરનું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચો નહીં કરી શકે. તેની આખા લાઈફની સેવિંગ્સ પણ આટલી 50 લાખ તો નહીં થતી હોય. એટલા માટે માનું છું ત્યાં સુધી હવે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ કે ડીપીએસપી એ સરકારને બાધ્ય છે. અને ક્યાં લખેલું છે? તે લખેલું છે આર્ટિકલ 37માં કે તે સરકારને બાધ્ય છે.
તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ચૂકેલું હોવું જોઈએ. અને આ જે બાધ્ય છે તેના અંતર્ગત જ એક લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક કન્સેપ્ટ આવે છે કે આના અંતર્ગત જ જે આપણે આગળ કરીશું આવનારા લેક્ચરોમાં કે આના અંતર્ગત સરકાર જે સબસિડી આપે છે, સરકાર જે સોફ્ટ લોન આપે છે, સરકાર જે સ્ટુડન્ટ લોન આપે છે, એગ્રીકલ્ચરની અંદર જે સરકાર મૂકે છે મિનિમમ બેઝ પ્રાઇસ, જેને લઈને હાલમાં ઘણો મોટો હલ્લો મચેલો છે, તમને ખબર જ હશે. વન નેશન વન માર્કેટ લેવાની વાત હતી. કેપિટલિઝમનું એક ઉદાહરણ છે તે રીતનું. તો કહેવાનો મતલબ એમ કે તેની અંદર જે લખેલું છે સરકારે તેને લઈને કામ તો કરવાનું જ છે, પણ સરકારે એક્ઝેક્ટ આવું જ કામ કરવું જોઈએ, આ જ ટાઈપનું હોવું જોઈએ. તેને લઈને કોઈ પણ તેને વ્યક્તિ સરકારને ફરજ નહીં પાડી શકે, એટલે કે જબરદસ્તી નહીં કહી શકે કે ના તમારે સબસિડી તો આપવાની, પણ તમારે મિનિમમ આટલા % સબસિડી આપવાની જ. તમે હાલમાં જો કોઈક વસ્તુમાં 10% આપતા હોય તો તેની જગ્યાએ તમે 20% આપો. સરકાર આવું નહીં કહી શકે. શા માટે? કારણ કે સરકાર એક પિતા છે અને સરકારની જેટલી કેપેસિટી હોય સરકાર તેટલી જ સબસિડી આપી શકે. સરકાર જેમ કે જો અમે 10% આપીએ છીએ, કામ કરો 12% લઈ લો, તો આપણે 12% માની જવું પડે. પછી જો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈએ કે ના અમને તો ઘણી ઓછી આપે છે, તો તમે નહીં જઈ શકો. હા, તમે ત્યારે જઈ શકો કે જો એમ કે ભાઈ મહારાષ્ટ્રની અંદર પણ આ સબસિડી કેન્દ્ર સરકાર આપે છે, ગુજરાતમાં પણ આ સબસિડી કેન્દ્ર સરકાર આપે છે, એ મહારાષ્ટ્ર વાળાને સબસિડી મળે છે 15%, ગુજરાત વાળાને મળે છે 10%. આવો અન્યાય શા માટે? અમને પણ 15% આપો. એવું કરી શકે છે, પણ આ ટાઈપનું આપણે તેમને પર ફોર્સ મૂકી નથી શકતા. તો આ છે તેના 3 જવાબો જે તમારે યાદ રાખવાના છે. લખી દેજો ડાર્ક લેટરમાં. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ડીપીએસપીના જે 3 પ્રિન્સિપલ્સ છે, સોશિયલિસ્ટ, ગાંધીયન અને લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ, અને તેને લઈને આપણે બીજા પણ આર્ટિકલ્સ જોવાના છીએ, જેમાં આવે છે આર્ટિકલ 38, આર્ટિકલ 39. તો જો વિડીયો તમને પસંદ આવેલો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા રેગ્યુલર વિડીયો તમને મળતા રહે. અને કોઈ પણ તમારા સલાહ સુલઝાવ હોય અથવા તો કોઈ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.